કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. નવરાત્રિના પ્રારંભથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે 22 અને 23 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાત પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમો થવાના છે. સુરત, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે. રાજકોટમાં વિઠ્ઠલ રાદડિયા પ્રતિમાનું અનાવરણ કરશે. રાજકોટમાં સાધારણ સભામાં હાજરી આપશે. જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભામાં હાજરી આપશે. સુરતના વરાછામાં ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદના 3 કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે. વાવલમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તો કલોલમાં તળાવ લોકાર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર મત વિસ્તારના પ્રાથમિક પ્રશ્ને બેઠક કરશે. વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સોનલ, અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ 2 દિવસ દરમિયાન તેમના શું કાર્યક્રમ રહેવાના છે? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાતમાં છે અને મહત્વપૂર્ણ છે કે આજે પ્રથમ દિવસે તેઓ સુરત, રાજકોટ અને અમદાવાદ એમ 3 જગ્યાએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં સુરત ખાતે તેઓ ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કરશે અને સાથે સાથે જ ઇસ્કોન મંદિરના જે દાતાઓ છે તેમના સન્માન સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત તેઓ જે પ્રતિમા છે રાજકોટ ખાતે તેનું તેઓ અનાવરણ કરવાના છે, જેમાં આરડીસી બેંકના પૂર્વ ચેરમેન વલ્લભ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાઓનું અનાવરણ કરાશે. આ ઉપરાંત તેઓ રાજકોટમાં સહકાર સંમેલનમાં પણ હાજરી આપશે. અમદાવાદ ખાતે તેઓ 3 જેટલા ગરબાના આયોજનોમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત આવતીકાલના કાર્યક્રમોની વાત કરીએ તો 23મીએ તેઓ ઇફકોના જે સમારોહ છે તેમાં હાજરી આપવાના છે. ઇફકો ખાતે વૃક્ષારોપણ કરશે. આ ઉપરાંત ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તેઓ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કરશે, જે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત છે. કલોલ ખાતે તેઓ કલોલની જે નગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે ગરબાના આયોજનમાં પણ તેઓ હાજરી આપશે. આ રીતે વધુ એક વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતમાં છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જી સોનલ, વિગત બદલ આપનો આભાર.